કેટલું ફૂલ પાણી ઘૂસી ગયું વાત નહીં દેખી શકો છો. પૂરો પતરા મારેલા ત્યાં પહોંચી ગયું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? અત્યારે વાગ્યો છે 12 અને અમદાવાદમાં આજથી મિનિમમ 3 દિવસથી રેગ્યુલર વરસાદ પડે. અત્યારે હું અદાણીમાં હું, તમે દેખી શકો છો. એકદમ રેગ્યુલર 3 દિવસ થયા વરસાદ ચાલુ જ છે. આપણે કે એમાં જવાનું છે બ્લોકમાં સેમ્પલ લેવા માટે. તો ત્યારે જઈ રહેલો હું दूर से के किधर जा रहा है? कौन सा टावर? हाँ? के उस साइड खुश है. वो है शायद के लेफ्ट ले लो और राइट ले लो. આપણે અત્યારે લીફમાં આવી ગયા હે. ચોથા માળે જવાનું. ચોથા નહીં યાર, 14માં માળે. તો ભાઈ અત્યારે હું સેમ્પલ લઈને આવી ગયો હું અંદાણીમાં. અત્યારે આવ્યો તો સેમ્પલ લેવા માટે, તો લઈને આવે હજુ રિટર્ન લેવે જઈને પછી બીજું એક સેમ્પલ લેવા જવાનું. 9મા માળે પહોંચી ગયો. ભાઈ વરસાદ તો હવે થોડો રહ્યો એવું લાગે, પણ આમ ઝીણા છાડા તો પડ્યા જ ઘરે. તો નીકળી આપણે હવે લેબે જવા માટે. આપણી ગાડી અહીંયા જ પડી હતી, દેખી લો. તો ભાઈ અત્યારે હું છું ગાંધીનગર અમદાવાદ હાઈવે પર, અને અત્યારે છે ને અહીંયા લોકો કામ કરવા વાળા રહે, ત્યાં એટલું પાણી ભરાય છે ને વાત નથી જોવાની. દેખી શકો છો પૂરા આ જગ્યાએ પાણી થઈ ગયું. આ સામે જે બિલ્ડિંગો પર દેખાય ને અદાણી, એટલું ફૂલ પાણી ઘૂસી ગયું વાત નહીં દેખી શકો છો. પૂરા પતરા મારેલા ત્યાં પહોંચી ગયું. સામે અદાણી છે. 3 દિવસ લગાતાર વરસાદમાં ગાડી ફરે એટલા માટે આ સેન્સર પણ ખરાબ થઈ ગયું. ઓટોમેટિક બિલિંગ કરે, ઇન્ડિકેટર બોર્ડ બંધ છે. અત્યારે હું છું ગાંધીનગર સેક્ટર 13માં, અને હવે રમે જવાનો છું જમવા માટે. કેમ કે અત્યારે વાગ્યા છે 2:30 વાગી ગયા. 2:50 ના 2:30 થવા આવ્યા. રસ્તા પર વરસાદ તો હજી પણ પડે છે. ભાઈ અત્યારે અમે આવી ગયા રૂમ પર ખાવા માટે, અને જમવા મળે છે મગનું શાક ને રોટલી. તો ચાલો આપણે તમને જમીને મળીએ. તો ગાઈસ આજે છે બીજો દિવસ. આજે વરસાદ નથી, મસ્ત વાતાવરણ એકદમ ખુલ્લું છે. તો અત્યારે હું આવ્યો સેમ્પલ લેવા સરગાસા. અંદર જઈને એન્ટ્રી કરીએ ને પછી સેમ્પલ લેવા જઈએ. કલેક્શન થઈ ગયું, આપણે નીકળી ગયા લેબ પર જવા માટે. અત્યારે લીકમાં લીક નીચે જઈ રહેલી દેખી શકો છો. અત્યારે હમણાં પહોંચી જઈશ નીચે.